એક તરફ આસ્થાનું કેન્દ્ર છે તો બીજી તરફ કાયદાનું પાલન કરાવતી ખાખી અને વહીવટી પાંખ. નવગ્રહ મંદિર પાસે જ્યારે 3 માળનું ગેસ્ટ હાઉસ તોડવાની વાત આવી ત્યારે ઘર્ષણ સર્જાયું. મહંતે વિરોધ પણ કર્યો, દલીલો થઈ, ઉગ્ર બોલાચાલીઓ પણ થઈ, પણ અધિકારીની આંખમાં ડર નહીં અને મક્કમતા હતી. અને તેમનું માનવું છે કે કાયદો બધા માટે સમાન છે. એ વાત તેમણે સાબિત કરવા માટે કલેક્ટરે એક પણ ડગલું છે પાછળ ન ફર્યું. અને ચોટીલામાં જે કાર્યવાહી થઈ તેણે સૌ કોઈને હચમચાવ્યા છે, ચોંકાવ્યા છે અને કાયદાનું ખરેખર પાલન થવું જોઈએ અને કાયદો કેવી રીતે પાલન કરાવાય તે બતાવ્યું. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. યાત્રાધામ ચોટીલામાં માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા રવિવારે વહેલી સવારથી જ વિશાળ દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન નવગ્રહ મંદિર નજીક કલેક્ટર અને મંદિરના મહંત વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા, જેને પગલે પોલીસ દ્વારા મહંત સહિત પરિવારજનો છે તેમને પોલીસ મથકે લઈ જવાયા અને તેમની અટકાયત કરવામાં આવી. ચામુંડા માતાજીના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ હેરાનગતિ કે અગવડતા ન પડે તેમજ શ્રદ્ધાળુઓને અવરજવર કરવા માટે જે 40 ફૂટ પહોળાઈનો જે રસ્તો રાખેલ હતો, પરંતુ આ રસ્તાની બંને બાજુના દુકાનદારો દ્વારા અંદાજે 10-10 ફૂટ જેટલું ગેરકાયદે દબાણ કરી 40 ફૂટનો રસ્તો માત્ર 20 ફૂટ જેટલો સાંકડો થઈ જતા શ્રદ્ધાળુઓને દર્શનાર્થે આ રસ્તા પર પસાર થતા હાલાકી પડતી હતી. ત્યારે હવે રસ્તા પરના દબાણો દૂર થઈ ગયા છે અને શ્રદ્ધાળુઓને જે અગવડ પડતી હતી તેમાંથી રાહત મળી છે. પરંતુ ગઈકાલે જે દ્રશ્યો આવ્યા, ઘર્ષણ થયું હતું, મહંત અને કલેક્ટર વચ્ચે જે બોલાચાલી થઈ હતી, કારણ કે નવગ્રહ મંદિર પાસેનું જે 3 માળનું ગેસ્ટ હાઉસ હતું તેને તોડી પાડવાની કામગીરી થઈ રહી હતી. ત્યારે ચોટીલાના મહંતે આ કાર્યવાહીનો વિરોધ કર્યો. દરમિયાન કલેક્ટર અને મહંત વચ્ચે રસ્તા પર જ ભારે ઘર્ષણ થયું. પરિસ્થિતિ વણસતા પોલીસે મહંત અને તેમના પરિવારને કહેવાય છે કે પોલીસ મથકે લઈ જવાની પણ ફરજ પડી અને આ ઘટનાને પગલે શ્રદ્ધાળુઓમાં પણ મિશ્ર પ્રતિસાદ અને રોષ પણ જોવા મળ્યો હતો. તંત્રની આ કડક કાર્યવાહીથી ચોટીલા અને આસપાસના વિસ્તારોમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં હાલ તો ભારે ફફડાટ ફેલાયો છે. નાના પાડિયાદ અને મફતિયાપરા તરફના રસ્તાઓ પર વર્ષોથી જામી ગયેલા દબાણો પર બુલડોઝર ફરતા રસ્તાઓ હવે ખુલ્લા અને મોકળા બન્યા છે. આશરે 17 એકર જેટલી જમીન છે તે ખુલ્લી કરાઈ અને 105 કરોડ રૂપિયાની સરકારી જમીન ખુલ્લી કરાઈ છે. સમગ્ર મામલે ઘર્ષણના જે દ્રશ્યો આવ્યા છે તેના પર પણ નજર કરી અને પ્રતિક્રિયા પણ આવી છે તેના પર પણ નજર કરીએ. ગૌશાળા ગેરકાયદેસર તમે આ એટલું ગેરકાયદેસર છે, બધું જ લઈ લેશે. હું તો તમને સાહેબ હજુ રિક્વેસ્ટ કરું છું કે તમે ગૌશાળાથી પાડો એટલે અમને ખ્યાલ આવે છે. કઈ ગૌશાળા? હા, ત્યાં છે, ત્યાં ગૌશાળા છે, અહીંયા મંદિર છે. બરાબર, એ તો બધું અહીંથી જ છે, અહીંથી જ લેતા જઈશું. ત્યાંથી જ શરૂઆત. ના ના, તમે કોઈ અહીંયાથી ના કરાય. બરાબર, તો તમને જો ખાસ વિનંતી કરી આપણે કોઈ ટાઈમ વેસ્ટ કરવા નથી. ના ના, બરાબર, પ્લીઝ સાહેબ, અમે રિક્વેસ્ટ કરીએ છીએ. હજુ અમારો દાવા ઉપર તમે એમ કહો કે ભાઈ તમારો દાવો અમને માન્ય નથી, તમે અમને કોઈ લીગલી નોટિસ આપો. લાવો હેડો, તમે વિડીયો શરૂ કરો સાહેબ. કરી લો વિડીયો, તમારે જે કરવો વિડીયોગ્રાફી કરી લો. તો વિડીયોગ્રાફી કરવી એ તમારો હક અધિકાર. ભાઈ, આજરોજ અહીંયા નવગ્રહ મંદિર ચોટીલા ડુંગર તળેટીમાં કે જેની અંદર આપણે 30 વર્ષ કરતા પણ વધારે સમયથી આપણો અહીંયા ભોગવટો છે અને એ માટે આપણે સુરેન્દ્રનગર કોર્ટમાં એડવર્સ પોઝેશનનો દાવો પણ દાખલ કરેલો છે. તો એ બાબતના માનનીય શ્રી જે મકવાણા સાહેબ જે છે નાયબ કલેક્ટર સાહેબ, એ વાત માનવા તૈયાર નથી. એમનું એવું કહેવાનું થાય છે કે ભાઈ અમે એ કોઈ વાતને માનવા માટે ગ્રાહ્ય નથી. તો અમારો જે કોર્ટમાં જે અધિકાર છે તો અમને કોઈ લેખિત એવી કોઈ નોટિસ પણ નથી આપતા કે ભાઈ તમારો દાવો છે તો એના આટલા માટેનો અમને સમય આપો વગેરે કોઈ વસ્તુ એ માન્ય ગણતા નથી. તો આ એકદમ અન્યાય છે અમારા માટે કે ભાઈ આ જે ધાર્મિક વસ્તુ છે, અમે કોઈ આતંકવાદી નથી, અહીંયા કોઈ પ્રવૃત્તિ કરતા નથી. જે ધાર્મિક કાર્ય જે ટ્રસ્ટનું છે એ અમે નિભાવીએ છીએ. નેશનલ હાઈવે 47 થી જે ચોટીલા માતાજીનો જે ડુંગર આવેલો છે ત્યાં તળેટીની અંદર જુદા જુદા દબાણકારોએ લગભગ 450 થી પણ વધારે દબાણો ઊભા કરી દેવામાં આવેલા હતા. આ રસ્તો છે એ રસ્તો 40 ફૂટનો જે તે વખતે મૂકવામાં આવેલો હતો, જેથી કરીને જે યાત્રાળુઓ આવે છે ડુંગર ખાતે ત્યાં યાત્રાળુઓને કોઈ તકલીફ ના પડે, અવર જવર કરવામાં મુશ્કેલી ના પડે અને
જ્યારે પૂનમ જેવો જે તહેવાર આવતો હોય છે ત્યારે મોટી સંખ્યાની અંદર યાત્રાળુઓ ઉમટી પડતા હોય છે, તો ત્યારે એમને ટ્રાફિક ના નડે અને સરળતાથી દર્શન થઈ શકે તેના માટે આ 40 ફૂટનો રસ્તો મૂકવામાં આવેલો હતો. પરંતુ આ 450 થી વધુ દબાણ કરતા હોય આ રસ્તાને ખૂબ સાંકડો કરી દીધો હતો દબાણો કરીને, અને આ રસ્તાને 20 ફૂટ કરી નાખ્યો હતો. જેથી ગઈકાલે પણ એમને સમજૂત કરવામાં આવેલા હતા ને એમાં ઘણા બધાએ સ્વેચ્છાએ પણ દબાણ દૂર કરી દીધા હતા. જેણે નથી કર્યા એને આજે સવારથી જ આ ડિમોલેશનની કામગીરી ચાલુમાં છે. શું કાર્યવાહી આગળ થશે? આગળ અત્યારે તો આ ડિમોલેશન તમામે તમામ દબાણકર્તાઓનું દબાણ દૂર કરી અને રસ્તો છે આખો ખુલ્લો કરવામાં આવશે. ભવિષ્યની અંદર પણ આ દબાણ ન થાય તે માટે જરૂરી પગલાં લેવામાં આવશે, સતત ઇન્સ્પેક્શન કરવામાં આવશે. સાથે સાથે જે મોટા દબાણકર્તાઓ છે તેઓની સામે લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવશે અને જંત્રીના 1% દરે બિન ખેતીનો જે વસૂલ છે દંડ, એ દંડ વસૂલ કરવામાં આવશે. આમ તો આપણે જોઈએ છીએ કે ચોટીલાના પ્રાંત અધિકારીએ જ્યારથી ચાર્જ સંભાળ્યો છે ત્યારે ગેરકાયદે કંઈ ચલાવતા જ નથી. જે છે જેવું છે, કોઈ વ્યક્તિના દબાણ અથવા સરકારના અથવા નેતાઓના અધિકારીઓના દબાણ વગર તેમની નીતિમત્તા સાથે તે કામ કરી રહ્યા છે. અવારનવાર આપણે દ્રશ્યો જોઈએ છે કે જેમાં તે ગેરકાયદે જે દબાણો છે, ખનીજ માફિયા છે, આ બધા પર સપાટો બોલાવે છે. ચોટીલાની નજીક આ ખૂબ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. એટલે આ કાર્યવાહીને લઈને અને અધિકારીને લઈને તમારું શું માનવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV. નમસ્કાર.